જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટડીનું ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે લગ્નના. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક આજે એક નવી પ્રોફાઇલ લઈને આવ્યો છું. નામ છે શૈલેષભાઈ, ઉંમર 50 વર્ષ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. સાંભળો રેકોર્ડિંગ એમનું. હેલો. હાલો, મૌલિકભાઈ બોલો તમે? હા, કોણ? કે હું શૈલેષભાઈ બોલું છું. બોલો શૈલેષભાઈ. મારું ગામ છે અમરનગર, હા. રાજકોટ જિલ્લાનું. ને જિલ્લો રાજકોટ ને તાલુકો જેતપુર છે મારો. બોલો ને. અને મારે લગ્ન કરવાના છે. બરાબર બરાબર બરાબર. એટલે પેલા લગ્ન થઈ ગયા છે ભાઈ તમારા? હા, પેલા લગ્ન થઈ ગયા હતા. એમાં ઘરના ને તકલીફ હતી, કિડની નો પ્રોબ્લેમ હતો. એટલે 4 વર્ષથી ઓફ થઈ ગયા છે. અને છોકરી છોકરો 2 છે મારે. છોકરી 12મું ભણે છે અને છોકરો 10મું ભણે છે. બરાબર બરાબર બરાબર. ઉંમર કેટલી છે તમારી ભાઈ? મારી 50 વર્ષ. 50 વર્ષ. બરાબર બરાબર. એટલે તમારામાં કઈ કેટલી ઉંમર સુધી પાત્ર હાલે આમ? આપણે 45, 50, 52. બરાબર બરાબર. અને માનો આમ થોડું ઘણું અપંગ હોય, દેખાવામાં સારું હોય તો ચાલે એમ? આપણે ગમે એવું, આપણે તો ઘર હાચવે ને એવું પાત્ર જોઈએ, સમજ્યા? એટલે ઘર તો હવે અપંગ બી હાચવી શકે ને પેલું બી હાચવી શકે. તમે મન કહો એટલે હું કહું. ના, અપંગ નહીં, વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર બરાબર. શું નામ બોલે તમારું? મારું નામ શૈલેષભાઈ શંભુભાઈ વાડદોરિયા. શૈલેષભાઈ, જો 2 મિનિટ ચાલુ રાખો. આ શૈલેષભાઈ છે, 50 વર્ષ ઉંમર છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને લગ્ન કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરી શકે છે. શૈલેષભાઈ, તમારો નંબર બોલો ને, જેથી કોઈ બેન દીકરી છે જેને લગ્ન કરવાના હોય, 50ની પારની હોય અને એને લગ્ન કરવા હોય તો તમને કોલ કરી શકે. બોલો ને નંબર. 98 790 91 53. બરાબર બરાબર. તો જો આ શૈલેષભાઈ નો નંબર છે અને શૈલેષભાઈને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, તો જાહેર સૂચના, લગ્ન કરવા વાળા જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. બરાબર શૈલેષભાઈ, હવે તમારા વિશે પ્રોપર વેદનાઓ કયો, જેથી લોકોને ખબર પડે કે તમે કેમ આવું રેકોર્ડિંગ મુકાવવા માંગો છો અને શું પ્રોબ્લેમ છે તમે. કે જો મારે 2 છોકરા હોસ્ટેલમાં ભણે છે અને મારા બાની ઉંમર છે 90 વર્ષની અને મારા પપ્પા ઓફ થઈ ગયા છે. અને બાની ઉંમર 90 વર્ષની, એનાથી ઘરનું કામ થતું નથી. બરાબર બરાબર. એટલે મારે 50% મારે કામ કરવું પડે છે એનું. કચરા પોતા ને વાસણ ચોકડી મૂકવાનું, રાંધવાનું માજી કરી શકે. હા, અને બીજું કચરા પોતા ને ઝાડુ મારવાનું એ બધું મારે કરવાનું રે. એટલે એવી પ્રોબ્લેમ છે. બરાબર બરાબર. એટલે 3 ભાઈઓ છે. 3 ભાઈ હું નાનો છું ને બધા જુદા જ છે બધા ભાઈઓ. અને 4 બહેનો છે, બધાથી નાનો હું છું. બરાબર બરાબર. હા, એટલે મારી પોઝિશન અત્યારે બહુ તકલીફ વાળી છે. જો મારે ઘરનું જિમ્મેદારી સંભાળવી અને વાડીનું ખેતીનું કામ હોય એ જિમ્મેદારી સંભાળવી, બધું તકલીફ વાળું છે. અને છોકરાને હાચવવા પડે મારે. બરાબર છે, તમારી કેવી વાત સાચી છે. હા. બરાબર બરાબર. તો જો બેન દીકરી કોઈ રેકોર્ડિંગ સાંભળતી હોય, આ શૈલેષભાઈને અર્જન્ટમાં લગ્ન કરવાના છે, ઉંમર 50 વર્ષ છે અને અર્જન્ટમાં કરવાના છે. એમને અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે ને ભાઈ તમારી અત્યારે? હા, પોઝિશન અત્યારે ઘરની પ્રોબ્લેમ, કામ કરવાની પરિસ્થિતિ બહુ નબળી છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને એમને લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. તમારો એકવાર નંબર બોલો. બરાબર. 98 790 91 53. બરાબર બરાબર. તો આ શૈલેષભાઈ નો નંબર છે. અગર શૈલેષભાઈને તમે કોલ કરો છો અને શૈલેષભાઈ નો ફોન નથી લાગતો અને તમારે લગ્ન કરવા છે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરાવીએ છીએ. એકબીજાને ગમે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. બરાબર ને શૈલેષભાઈ? તો નંબર મારો નંબર આ છે 9313533149. આ નંબર જયારે ડાયલ કરશો અને જો શૈલેષભાઈની તમને પ્રોફાઇલ ગમે છે તો મને ફોન કરી શકો છો. આપણે એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. બરાબર ને શૈલેષભાઈ? કઈ વાંધો નહીં, ગમે ત્યારે અર્જન્ટમાં ગમે ત્યારે આવે પાત્ર એવું. આપડા મેળ નું પાત્ર આવે તો આપણે ફેસલો કરવાનો જ છે.
હા શૈલેષભાઈ, હવે તમે તમારા વિશે પ્રોપર ગાઈડ આલો લોકોને, એટલે લોકોને ખબર પડે કે તમે કેમ આ રેકોર્ડિંગ મૂકવા માંગો છો, શું મસ્તક છે તમારું. કે આપણે આ પ્રોબ્લેમ છે ઘરની, એટલે છોકરા બે જો બહાર ભણે અને માજીથી કામ થતું નથી, એટલા માટે આપણે બીજું ઘર કરવાની ગણતરી છે. બસ એ જ. જો 2 મિનિટ ચાલો. આ શૈલેષભાઈ છે, પત્ની ઓફ થઈ ગયા છે, છોકરો ને છોકરી ભણવા જાય છે, અને અત્યારે પ્રોબ્લેમ એવી છે કે એકલા રહે છે, કોઈ જમવાનું બનાવવા વાળું છે નહીં, ને અત્યારે પ્રોબ્લેમ બહુ અર્જન્ટ વાળી છે. તો જો કોઈ બેન કે જે વૃદ્ધા બેન હોય, જે લગ્ન કરવા માંગતા હોય, 50 ની આસપાસ હોય કે 50 ની આગળ ના હોય, તો તમે કોલ કરી શકો છો મારા ઉપર 9313533149. જો એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત, 2-3 દિવસમાં ફેસલો. બરાબર ને ભાઈ? હા, કાંઈ અને વાંધો નહીં. હવે મારે તમને કોમન સવાલ એ પૂછવાનો રહ્યો કે આ તમે રેકોર્ડિંગ તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો? હા, મારી મનની મરજીથી. હા, કે જેથી તમારા લગ્ન થાય અર્જન્ટમાં. બરાબર ને? હા, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. બેનું ને ભાઈઓને બધાને પૂછેલું જ છે, એટલે કોઈને કઈ વિરોધ નથી આપણો. બરાબર. અને આમ તમારા કઈ કઈ સમાજ હાલે? આમ આપણે કોઈ બી સમાજ હાલે. કોઈ બી એટલે કોઈ બી નીચી ઊંચી બધી જ? હા, બધી કોઈ બી સમાજ હોય ને વ્યવસ્થિત પાત્ર હોય એટલે આપણે હાલે. બરાબર. તો જો આપણા સમાજ ને કઈ આપણે એવું રાખતા નથી. બરાબર. બધી સમાજ આપણે હરકી જ છે. બરાબર. હવે શૈલેષભાઈ, તમને મારે એક પ્રશ્ન કહેવાનો છે, જાહેર સૂચના છે આપણી, તમે સાંભળી લેજો. તમારી અંદર કોઈ નાનો મોટો ફોન આવે છે, તમારી બેંક ડિટેલ કે તમારો મોબાઈલ નંબર કે તમારા અંદર કોઈ બી ખાનગી પુરાવા કે કોઈ બી તમારી જોડે એમ કે હું તમને લગ્ન કરાવી દઉં, તમે 25,000 રૂપિયા નાખી દો કે 50,000 રૂપિયા નાખી દો, તો એવી લાલચમાં ના આપવું. એ લોકો ફ્રોડ હોઈ શકે છે, તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે. તમને એમ અમારા વિશે કહે છે કે આ ભાઈ આવું છે, નામ છે, એવી રીતે તમને લાલચ આપશે કે બુલેટ મરાવી દો, એવી રીતે તમને આડાવડું કહેશે. એવા લોકોથી સાવધાન રહેવું. બરાબર ને? સશક્ત રહેવું. બરાબર. તો જો હવે આ યુટ્યુબમાં તમારો વિડીયો અમે મૂકી દઈશું. કોઈ બેન દીકરીનો ફોન આવે એટલે તમે અમારા કાને વાત નાખવાની રહેશે. તમારી જોડે કોન્ટેક્ટ કરાવ્યું. હા, એટલે અમારા પોઈન્ટ ટુ પોઈન્ટ રહેજો, કેમ કે તમારે જે બી વાત થાય રેકોર્ડિંગ કરતા રહેજો, જેથી અમને આઈડિયા રહે કે તમારે શું વાત થઈ. બરાબર? હા, સારું. રેકોર્ડિંગ તો મને નહીં ફાવે પાછું ફોનમાં. હા, કઈ વાંધો નહીં. એ તો તમારી જે વાત થાય એ તો તમને કહી શકું. તમારે જે બી નંબર આવે તમે મને મોકલી દેજો. બરાબર? હા, કઈ વાંધો નહીં. સારું. થોડો તમે સાંભળ્યું રેકોર્ડિંગ જે ભાઈનું, એમનું નામ શૈલેષભાઈ છે, જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને નવા પાત્રની માહિતી મળતી રહે. અને આ ભાઈને થોડું અર્જન્ટ છે, એટલે કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી તો મારા આ નંબર પર કોલ કરી શકે છે, 9313533149. એકબીજાને ગમશે તો 2-3-4 દિવસમાં મુલાકાત કરે અને એક જ દિવસમાં ફેસલો કરી દઈશું. બરાબર? લગ્નનો. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક અને શેર કરો. નવી પ્રોફાઇલ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ કન્ટ્રીનું ઓલ પર સિલેક્ટ કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બરાબર? અને જાહેર સૂચના, તમને કોઈ ફ્રોડ લોકોથી ફોન આવે કે કોઈનો બી આવે તો એવા લોકોથી સાવધાન રહેવું. એ લોકો તમારા ગીજા ખાલી કરી શકે છે. બરાબર? વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ધન્યવાદ મિત્રો. અર્જન્ટમાં લગ્ન કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર? ધન્યવાદ.